શરૂઆત કરીએ તો ખેડાના નડિયાદમાં પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે। નડિયાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો નવરાત્રીના આગલા દિવસે જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। નડિયાદ શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદ ગરબા સંચાલકો હવે ચિંતામાં મુકાયા છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, નડિયાદમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ખેલૈયાઓ તેમજ ગરબા સંચાલકો પણ ચિંતામાં હશે, કયા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ ચોક્કસથી કોમલ, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 22 તારીખ પહેલા ખેડા તેમજ મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ લાગી રહ્યો છે, સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો નડિયાદના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ નવરાત્રીની શરૂઆત થાય તે પહેલા જ વરસાદી માહોલ જામતા હવે જે ગરબા રસિકો છે તેમાં ચિંતા વ્યાપી છે। બીજી તરફ જે સંચાલકો છે તેમનામાં પણ ચિંતા જોવા મળી રહી છે। ફરી એકવાર સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, ત્યાંની પરિસ્થિતિ આપ જણાવી રહ્યા હતા। બિલકુલ ચોક્કસથી કોમલ, જે પ્રકારે નડિયાદ શહેરની વાત કરવામાં આવે તો નડિયાદ શહેરમાં આજે સવાર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કહેવાય કે 1.5 થી 2 જેટલો વરસાદ પડ્યો હતો। વરસાદના કારણે નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। સૌથી મહત્વની વાત એ છે કોમલ કે નડિયાદમાં 3 જેટલા મોટા ગરબા આયોજનોનું આયોજન કરવામાં આવતું હોય છે। આ જે ગરબાના આયોજકો છે તે પણ ચિંતામાં મુકાયા છે અને બીજી બાજુ ખેલા પણ ચિંતા મુકાયા છે, કારણ કે વરસાદના કારણે જે ગ્રાઉન્ડ છે તેની પર કામગીરી કરી આગળ પાણી ભરાઈ જવાની સમસ્યા સવારે તે લોકો અત્યારે બી રહ્યા છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે। માતર હોય, અમદાવાદ હોય, કઠલાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। બીજી બાજુ ડાંગરનો પાક જે છે જે તૈયાર થવામાં આવે છે અને વરસાદ પડતા ખેડૂતો પણ એક બાજુ ચિંતામાં મુકાઈ રહ્યા છે। જી કોમલ। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અન્ય સમાચાર પર નજર કરીએ તો પાટણમાં મહિલાના મોત મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે। રિક્ષા ચાલકે ટક્કર મારતા મોત થયાનો ખુલાસો થયો છે। તો તપાસ દરમિયાન સીસીટીવીમાં આ ભેદ ઉકેલાયો છે। ગટરમાં પડી જવાથી મહિલાના મોતનો મામલે હવે આ ખુલાસો થયો છે। ટક્કર મારીને રિક્ષા ચાલક જાતે જ હોસ્પિટલ લઈ ગયો હતો। રિક્ષા ચાલકે પરિવારને ખોટી માહિતી આપી હતી। મૃતક મહિલાના પુત્રએ ઘટના મામલે અને ખોટી માહિતી આપવા બદલ રિક્ષા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ બાબતે તટસ્થ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવ્યું છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે। આ ઘટનામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। મૃતક મહિલાના પુત્રએ ખોટી માહિતી આપી હોવાનું પોલીસે જણાવ્યું। પોલીસે કહ્યું કે મહિલાના મોતનું કારણ ગટરમાં પડવાથી બતાવવામાં આવશે તો સહાય મળશે તેવી આપ કાર્યકરે મૃતકના પરિવારને સલાહ આપી હતી। પરિવારને સરકારી સહાયની લાલચ આપી આપના કાર્યકરે પણ ખોટું નિવેદન આપ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે। આ સમગ્ર મામલે પોલીસે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધી છે। જે મરણ જનાર છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે, જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે। એ રીતે એમણે ફરિયાદી જે મરણ જનારના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા। અરવલ્લીમાં સરપંચની ચૂંટણીની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો અને ભાજપના યુવા કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો। માલપુરના સુંદરપુર ગામની સીમમાં કરાયો જીવલેણ હુમલો। તો ભાજપના જ જિલ્લા સદસ્યના ભાઈએ આ હુમલો કર્યો હતો। હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। હાથ અને પગમાં પહોંચી છે ગંભીર ઇજાઓ। ત્યારે માલપુર પોલીસ મથકે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ થઈને ગાડી મારા સામે લાવી દીધી, પણ સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને સીધા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો। લોખંડનો સળિયો મને માર્યો, ધાર્યું હતું, મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા।
આણંદના ઓડ પાસે આવેલ કણભાઈપુરા ખાતે રહેતા મીનાબેન ઠાકોર વિધવા હતા અને જે ખેત મજૂરી કરીને પોતાનું અને પોતાના 3 નાના બાળકોનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને ગામના જ અશોકભાઈ ઠાકોરના ખેતરમાં ગુલાબ વીણવાની મજૂરી કરવા જતા હતા ત્યારે આ દરમિયાન અશોકભાઈના પત્ની ગાયત્રીબેન ઠાકોરને શંકા ગઈ હતી કે મીનાબેન ઠાકોરના અને પોતાના પતિના અનૈતિક સંબંધ છે તો આ અનૈતિક સંબંધના શંકામાં ગાયત્રીબેન ઉશ્કેરાઈ ગયા હતા અને મીનાબેન ઠાકોરના ઘરે પહોંચી ઉપરા છાપરી છરીના ઘા ઝીકી દેતા મીનાબેન મોતને ભેટ્યા છે તો ખંભોળજ પોલીસે પુરાવાઓ એકત્ર કરીને ગાયત્રીબેન ઠાકોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારા ભાભીને આવા ગાયત્રીબેન આવીને ચક્કુ મારી દીધું. મારા કાકાને એવા ખાવા બેઠેલા બહાર અને છોકરા રમાડતા હતા મારા ભાભી અને ફરી આવીને શરૂમાં દીધું ઉપર બેસી ગઈ એ તુરંત ઓફ થઈ ગયા. મરણ જનાર મીનાબેન અરવિંદભાઈ ઠાકોરની સાસુ ડઈબેન ગોરધનભાઈ ઠાકોરે પોલીસમાં ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની દીકરાની વહુ મીનાબેન અરવિંદભાઈ ઠાકોર ગામમાં જ અશોકભાઈ ઠાકોરના ખેતરની અંદર ગુલાબ વીણવા જતી હતી, પરંતુ અશોકભાઈ ઠાકોરના પત્ની ગાયત્રીબેનને આ મીનાબેન પોતાના પતિ સાથે આડા સંબંધ ધરાવે છે તેનો વેમ રાખતા હતા, જેનાથી નારાજ થઈને ગાયત્રીબેને તારીખ 18/9/2025ના રોજ રાત્રિના સમયે મીનાબેન અરવિંદભાઈ ઠાકોરના ઘરે આવી તેમને છરીના ઘા મારી અને મર્ડર કરેલું. આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ નજીક ઉમરીનગર વિસ્તારમાં ચકચારી હત્યાની ઘટના બની છે. પુત્રની ખરાબ આદતોને લઈ પિતાએ લાકડાના ફટકા મારી પુત્રની હત્યા કરી નાખી અને આ હત્યામાં માતાએ પણ મહત્વની મદદગારી કરી છે. આણંદ શહેર પોલીસે મૃતકના માતા અને પિતા બંને સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યાસીન શાહ નામનો શખ્સ કોઈ કામ ધંધો નહોતો કરતો અને ચોરી સહિત અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. એક રાત્રે યાસીન શાહ પોતાના માતા પિતા સાથે કોઈક બાબતે ઝઘડો કરવા લાગ્યો અને તેની માતા પર છરી વડે હુમલો કર્યો, જેથી ગુસ્સે ભરાયેલા પિતાએ લાકડાનો દસ્તો લઈ પુત્રના માથામાં ફટકા માર્યા તેમજ ગળે ટૂંપો આપીને પોતાના જ પુત્રની હત્યા કરી નાખવામાં આવી. યાસીન શાહ અબ્દુલ્લા શાહ દિમાન પોતાના મમ્મી પપ્પા સાથે રહેતા હતા. આ યાસીન શાહ પોતાના માતા પિતા સાથે અવારનવાર લડાઈ ઝઘડો કરી મારકૂટ કરતા હતા. તેનાથી ત્રાસી જઈ પોતાના માતા પિતાએ લાકડાનો પાટીઓથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડેલી હતી અને ગળે ટૂંપો દઈ દોરીથી એનું મર્ડર કરેલું. આ બાબતે ફરિયાદી મોહસિન શાહ અબ્દુલ્લા દિવાને ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. ગાંધીનગરના શેરથા ગામમાં જમીન વિવાદને લઈને જન આક્રોશ રેલી યોજાઈ. નરસિંહજી મંદિર ટ્રસ્ટની માલિકીની 500 કરોડથી વધુની કિંમતની જમીનમાં કૌભાંડના આક્ષેપ છે તો ભૂમાફિયાઓના કૌભાંડ સામે ગામ લોકોએ મંદિર ટ્રસ્ટની જમીન બચાવો અભિયાન હાથ ધર્યું. ગામના જ કેટલાક લોકોએ મળી 2020માં ગણોતિયામાં નામ ચડાવી કૌભાંડ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી જમીન નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી પણ કરવામાં આવી છે. સંઘર્ષ અમે કરીશું, પરંતુ ક્યારેય આ મંદિરની, આ ધર્માદાની, આ સનાતન ધર્મની, આ ગામની જમીનને કોઈને હડપ નહીં કરવા દઈએ એવા સંકલ્પ સાથે આજે સમગ્ર ગામ પૂરું એક થઈ અને એક લડતના મંડાણ અમે કરી રહ્યા છીએ. અમે આ વાત 3 રીતે લડત કરીએ છીએ. એક અમારી લડત ચાલ આંદોલન છે, બીજું અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ, અધિકારીમાં રજૂઆત કરીએ છીએ અને કાનૂની લડાઈ પણ અમે લડી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે સત્યની અને ધર્મની લડાઈમાં અમે સફળ થઈશું. ભાવનગરના કાતરોડી ગામે સિંહના આટાફેરા જોવા મળ્યા છે. સીસીટીવીમાં કેદ થયા છે સિંહના આટાફેરા. ત્યારે જેસર તાલુકાની નવી કાતરોડી ગામે સિંહના આટાફેરાનો વિડીયો સામે આવ્યો છે. કાતરોડીમાં આવેલી સરકારી શાળાના ગ્રાઉન્ડમાં આટાફેરા માર્યા હતા અને ત્યારબાદ શાળાની આસપાસ દેખાયા હતા. શાળાના આચાર્ય દ્વારા સવારમાં શાળાએ આવી કેમેરા ચેક કરતા 2 સાવજો શાળાની અંદર પ્રવેશી લટારો મારતા જોવા મળ્યા હતા. મહેસાણાના શંખલપુરમાં ઇનામી ડ્રોના નામે ઠગાઈ આચરવામાં આવી છે.
અને 6 ઈસમો ઝડપાઈ ગયા છે આખી ઘટનામાં। ત્યારે બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠગાઈ કરતા હતા। ઇનામની ડ્રો કૂપનથી લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી। લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમોને બહુચરાજી પોલીસે પકડી પાડ્યા હતા। શંખલપુર ગામમાં હર હર મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની કૂપન આપતા અને ધમાકા ઓફરવાળી ઇનામની ડ્રો સ્ક્રેપ કૂપન લઈને આવેલ 6 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। ત્યારે આરોપીઓ લોકોને લોભામણી લાલચ આપીને અને સ્ક્રેચ કરવાના બહાને તેમની સાથે ઠગાઈ કરતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી એક બલેનો ગાડી તેમજ 7,700 રોકડા અને 60 નંગ ઇનામી ડ્રો કૂપન જપ્ત કરી છે। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ફતેવાડી હાફિઝજી મસ્જિદ પાસે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઇમરાન મંસૂરી નામના યુવકને પેટના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા તો યુવકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલ ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર છે। આરોપીઓ ઝઘડાના મામલાને લઈ સમાધાન માટે આવ્યા હતા। સમાધાનના નામે બોલાવી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓએ સોશિયલ મીડિયામાં ધમકી આપતો વિડીયો પણ ફરતો કર્યો હતો। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય તે પ્રકારની ઘટનાઓ હવે વધતી જઈ રહી છે। અહીંયા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે અને આખો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ફરતો થયો છે અને ધમકી પણ આપવામાં આવી છે તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે। સમાધાનના નામે આ યુવકને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। પહેલા ઝઘડો થયો હતો અને તે જ ઝઘડાના સમાધાન માટે આ યુવકને બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ફતેવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, પેટના ભાગે છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા અને ત્યારબાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પરંતુ હાલ આ ઇજાગ્રસ્ત યુવકની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। બીજી તરફ આજે આખો વિડીયો છે હુમલાની ઘટના જે સર્જાઈ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જે રીતે જુહાપુરા અને વેજલપુરની અંદર એક વ્યક્તિને છરીના ઘા મારવામાં આવ્યા છે અને તે સારવાર માટે અત્યારે સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। મહત્વની વાત એ છે કે જે આરોપીઓ છે તે લોકો જે ઘટનાને અંજામ આપ્યા બાદ બિંદાસ વિડીયો બનાવે છે જેમાં વિભસ્ત ગાળો જે છે તે બોલવામાં આવી રહ્યા છે અને તે વિડીયોને તે વાયરલ પણ કરી રહ્યા છે અને જેના આધારે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયું છે। જો કે આરોપીઓનું નામ સામે આવી ગયું છે પરંતુ આરોપીઓને ફરીવાર બીક ના હોય અને જાહેરમાં જે રીતે તે લોકોએ હુમલો કરીને અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યા છે તે ક્યાંક ને ક્યાંક બતાવે છે કે એ લોકોને કાયદાનો ડર નથી, એ સ્પષ્ટ દેખાઈ આવે છે। જો કે અત્યારે પોલીસે માત્ર ફરિયાદ લઈ અને આરોપીને પકડવાની વાત તો કરી રહી છે પરંતુ આવા લોકો સામે ફરિયાદ દાખલ કરી અને હજી ધરપકડ નથી કરી અને સૌથી મોટી વાત છે કે તે લોકો જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો પણ નાખી રહ્યા છે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો કરી રહ્યો છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ગોત્રી ઓશિયા મોલ સામે આવેલ પિઝા રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની છે। અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ મેનેજર કર્મચારીઓને માર માર્યો હતો। ફેમિલી રેસ્ટોરન્ટમાં યુવકે યુવતીને ખોળામાં બેસાડી પિઝા ખવડાવતા માથાકૂટ થઈ હતી। રેસ્ટોરન્ટના મેનેજરે અભદ્ર રીતે ન બેસવાનું કહેતા માર મારવામાં આવ્યો હતો તો યુવકોએ પોતાના સાગરીતોને બોલાવી પિઝા ડિલિવરી વાહનોમાં તોડફોડ પણ કરી હતી। મેનેજર સહિત અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલો પહોંચ્યો તો રેસ્ટોરન્ટના અંદરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં પિઝા રેસ્ટોરન્ટમાં મારામારી કરવામાં આવી તે અંગેની ઘટના સામે આવી છે। હવે વધુ તપાસ પણ એ મામલે કરવામાં આવી રહી છે। એક તરફ એ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં યુવક દ્વારા જે યુવતી છે તેને ખોળામાં બેસાડીને પિઝા ખવડાવવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન ત્યાં રેસ્ટોરન્ટના જે મેનેજર છે તેમના દ્વારા તેને વાત કરવામાં આવી હતી। આખો મામલો ઉશ્કેરાયો અને ત્યારબાદ મારામારી થઈ હતી।